અત્યારે સ્થિતિ એવી છે સિદ્ધાર્થભાઈ, સમૂચા સૌરાષ્ટ્રમાં એક રાજકીય આંધી જે છે એ છવાઈ રહી છે અને આંધીનું નામ છે ગોપાલ ઇટાલિયા. એ ગલ્લાની હાડકી જેવું જે ગોપાલ ઇટાલિયા નામનું તત્વ થઈ ચૂક્યું છે. જગદીશભાઈ, બે નામ જે કદાચ મારે પણ એ જ વાત કરવી હતી કે હાર્દિક પટેલ છે, અલ્પેશ ઠાકોર છે. હા, અલ્પેશભાઈ તો કેટલી વાર કંઈ પણ ચૂક્યા છે, લીલી પેન જોઈએ છે. એ બેમાંથી કોનું વધારે પત્તું આપ જોઈ રહ્યા છો કે મજબૂત છે મંત્રીમંડળમાં સ્થાન માટે? જગદીશભાઈ, વિશ્વકર્મા વિશે આપણે જેટલું અત્યારે વખાણના શબ્દો વાપરીએ છીએ, પ્રશંસાના પુષ્પો વેરી રહ્યા છીએ, સાવ એવું નથી. કેટલુંક ટફ ફાઇટ પણ થવાની. હવે જે નવા મંત્રીમંડળ, નવા પ્રદેશ પ્રમુખની વાત છે, એની અસર તમે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર કઈ રીતે જોઈ રહ્યા છો? કોંગ્રેસ તો અત્યારે પહેલી વાત તો કે એને પાણી છાંટી અને તાજા માજા કરવાની જરૂર છે. ધાણાની જેમ સુકાઈ ગયા છે, લંઘાઈ ગઈ છે કોંગ્રેસ. ભારતીય